નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 110 વારનું ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બધી જ ડિટેલ તમને વિડીયોમાં મળી જશે. 110 વારનું ખૂબ જ સરસ એવું મકાન છે. વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે. પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો, આ એમનું પાર્કિંગ રહેવાનું છે અને એલિવેશન પણ ખૂબ જ સરસ એવું એલિવેશન રહેવાનું છે. 110 વારનું 16.5 બાય 60નો ફ્રન્ટ છે. હવે તમને અંદરથી ટૂર કરાવી દઉં છું. પહેલાં તમે જોઈ શકો છો લિવિંગ રૂમ, અને તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને આમનું આમ જ મળી જશે. સામે તમે ટીવી યુનિટનું સેટઅપ જોઈ શકો છો. ટીવી યુનિટનું સેટઅપ અહીંયા બી જોઈ શકો છો તમે. એક સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સી ટાઈપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. આખું એઝ ઇટ ઇઝ તમને મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી વિથ લાઇટ સાથે જ મળી જશે. એઝ ઇટ ઇઝ આ લિવિંગ રૂમ તમારો આમનો આમ જ રહેશે અને વેન્ટિલેશન માટે તમને વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. બાકી તમે લિવિંગ રૂમમાં સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને જોવા મળી જશે. ગેસ લાઇન પણ મળી જશે અને એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આગળ તમે જોઈ શકો છો અહીંયા સ્ટેરકેસ રહેવાના છે. તેમને નીચે એક વોશરૂમ મળી જશે કોમન, અને અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે. 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ રહેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા કોમન વોશરૂમ રહેવાનું છે. વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ છે. આ ફર્સ્ટ બેડરૂમ, આમાં તમને પૂજા રૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે અને અહીંયા રહેવાનું છે તમારું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આ બેડરૂમ પણ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. સામે મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે અને અહીંયા વોશ બેસિન એરિયા મળી જશે. આગળની સાઈડ તમારું કિચન રહેવાનું છે. તો તમે કિચન પણ જોઈ શકો છો. મોડ્યુલર કિચન રહેવાનું છે. પ્રોપર ફર્નિચર કરેલું છે અને કિચનની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળશે અને બેક સાઈડમાં તમને અટેચમાં વોશ એરિયા પણ જોવા મળી જશે, જે બિગ સાઇઝ રહેવાની છે એમની પ્રોપર સ્પેસ સાથે, અને ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો કંઈક આ હતું તમારો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને લિવિંગ રૂમ, એક બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જઈશ. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. તો ચલો હવે હું તમને એ બતાવી દઉં છું. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં બંને સાઈડ 2 બેડરૂમ રહેવાના છે. ટોટલી 3 BHKનું મકાન છે અને અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ મળી જશે અને સામેની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા વોશરૂમ રહેવાનું છે. તેમની બાજુમાં તમને આખા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને એઝ ઇટ ઇઝ રહેવાનો છે આખો બેડરૂમ. અને બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળશે. ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ. તમે જોઈ શકો છો બ્લુ કલરનું આખું કોમ્બિનેશન કરેલું છે બેડરૂમનું અને સામેની સાઈડ બેડ રહેવાનું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, તો ત્યાં તમે તમારો સામાન પણ રાખી શકો છો. અને સામેની સાઈડ આ રહેવાનું છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આ બેડરૂમ પણ તમે જેમ જુઓ છો ને ફ્રેન્ડ્સ, એઝ ઇટ ઇઝ તમને મળી જશે. સામે ખૂબ જ મોટું એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા અટેચમાં વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને બેડ પણ તમે જોઈ શકો છો. બિગ સાઇઝ બેડ રહેવાનો છે એન્ડ આ અટેચ બાલ્કની રહેવાની છે. સો બાલ્કની પણ જોઈ શકો છો. બાલ્કનીની અંદર પણ સારી એવી સ્પેસ જોવા મળશે. માસ્ટર બેડરૂમ છે અને તમે એકવાર લુક જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું આખા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સામે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે અને આખા વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. ત્યાં તમે તમારો બધો જ સામાન રાખી શકો છો. હવે ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને હમણાં ટેરેસની વિઝિટ કરાવી દઈશ અને પ્રોપર લોકેશન પણ જણાવી દઈશ. ચલો ટેરેસની વિઝિટ કરાવી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા પણ એક બેડનું અરેન્જમેન્ટ કરેલું છે ટેરેસ પર અને અહીંયા બી તમે જોઈ શકો છો એક પ્રોપર એક બેડરૂમ જેવું. ત્યાં તમે સ્ટડી રૂમ તરીકે પણ એમનો યુઝ કરી શકો છો. આ રહેવાનું છે ફ્રેન્ડ્સ તમારું ટેરેસ. સો જોઈ શકો છો અહીંયા બેક સાઈડમાં પણ ટેરેસ રહેવાનું છે, જે સાઈડમાંથી જઈ શકાય છે. એટલે ટેરેસ માટે પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. 110 વારનું મકાન છે. બહારથી તમે એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સરસ એલિવેશન વાળું 16.5 બાય 60નો ફ્રન્ટ રહેવાનો છે. વેસ્ટ ઓપનનું મકાન છે
6000 લીટરનો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક મળી જશે. હવે ફ્રેન્ડ્સ, તમે જેમ જોયું ને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે. લોકેશનની વાત કરું તો રૈયા રોડ બિહાઇન્ડ આલાપ ગ્રીન સિટી, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.